ભયંકર તોફાનના કારણે પ્રશાંત મહાસાગરના કાંઠે આવેલા ફિલિપાઇન્સ, તાઇવાન, ચીન સહિતના દેશોમાં હાહાકાર મચી ગયો છે. સુપર ટાઇફૂન રગાસા ખતરનાક ગતિથી એવું તો ત્રાટક્યું કે ચારે તરફ જનજીવન પ્રભાવિત થયું. સોમવારે આવેલા આ ભયંકર તોફાને હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચવા મજબૂર કર્યા છે. આ તોફાન એટલું ખતરનાક છે કે લોકો ચિંતાતુર બન્યા છે. શાળાઓ, કચેરીઓ અને હવાઈ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ફિલિપાઇન્સ હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર રગાસાની ઝડપ 215 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, જ્યારે ઝટકાના પવન 295 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહ્યા. આવું તીવ્ર તોફાન ફિલિપાઇન્સમાં સુપર ટાઇફૂનની શ્રેણીમાં મૂકવામાં આવે છે. સોમવારે બપોરે આ તોફાન ફિલિપાઇન્સના કાગાયન પ્રાંતના પનુઇતાન ટાપુ સાથે અથડાયું. આના કારણે અનેક સ્થળોએ વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો અને અપાયાઓ પ્રાંતમાં આખો વિસ્તાર અંધારામાં ડૂબી ગયો. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે રાજધાની મનીલા સહિત ઉત્તર લુઝોનના 29 પ્રાંતોમાં સરકારી કામકાજ અને શૈક્ષણિક વર્ગો સ્થગિત કરી દીધા. અત્યાર સુધીમાં 8,200થી વધુ લોકોને કાગાયનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 1200થી વધુ લોકો ઇમરજન્સી આશ્રય સ્થાનોમાં પહોંચ્યા છે. ફિલિપાઇન્સમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવામાં આવી અને માછીમારીની બોટ તેમજ ફેરી સેવાઓને સમુદ્રમાં જતા અટકાવવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં 3 મીટરથી વધુ ઊંચી લહેરો આવી શકે છે, જે દરિયાકાંઠાના ગામો માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. આ તોફાન તાઇવાન અને હોંગકોંગના દક્ષિણી ભાગો તરફ આગળ વધી રહ્યું છે. તાઇવાનના તૈંગુંગ અને પિંગતુંગ કાઉન્ટીમાં શાળાઓ અને કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે. અનેક ટાપુઓ માટે ઉડાનો અને ફેરી સેવાઓ પણ રદ કરવામાં આવી છે. ચીનના દક્ષિણ પૂર્વીય પ્રાંત ફુજિયાન અને ગુઆંગડોંગમાં મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. શેનઝેન શહેરમાંથી લગભગ 4 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની યોજના છે. મંગળવારે રાતથી શેનઝેન હવાઈ મથક પર ઉડાનો બંધ કરવામાં આવશે. હોંગકોંગમાં મંગળવારે સાંજે 6 વાગ્યા પછી હવાઈ સેવાઓ પર અસર પડશે અને 500થી વધુ ઉડાનો રદ થવાની સંભાવના છે. ઉપરાંત મકાઉ અને હોંગકોંગમાં તમામ શાળાઓ 2 દિવસ સુધી બંધ રહેશે. આ તોફાન આ વર્ષે ફિલિપાઇન્સમાં આવેલું 14મું મોટું હવામાન સંકટ છે. ચીનના હવામાન વિભાગનો અંદાજ છે કે રગાસા ગુઆંગડોંગ પ્રાંતમાં લેન્ડફોલ કરી શકે છે. સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને જરૂરી સામાન એકત્ર કરવા, બારીઓ દરવાજા મજબૂત કરવા અને ભૂગર્ભ વિસ્તારો ખાલી કરવા જણાવ્યું છે. તોફાનની અસરથી આગામી 2 દિવસ સુધી ફિલિપાઇન્સ, તાઇવાન, હોંગકોંગ અને ચીનના અનેક દરિયાકાંઠાના શહેરોમાં ભારે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.